નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે આવી ગયા છીએ સીધા જ આપણી ઘરની વાડી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। અને અહીંયા આપણે તમને પહેલાં બતાવું તો જો આપણે આ ક્યારા કરીને કમ્પ્લીટ રાખ્યા છે। અહીંયા સુધી આપણે ડુંગળીનું વાવેતર કરવાનું રહેશે, એટલે કે મારા કાકા છે એ ડુંગળી વાવવાના છે। ने त्यार पछी आपणे आ जमीन देखाईए ओली बाजुनी, एमां आपणे सोयाबीन वाववानुं छे। अने अत्यारना पोरमां आकर्षण एवुं थई छे के वात ज पूछो में। जो तमे गरमी तो जो गरमी एवी थई छे ने भाई के वात पूछो में। हाव एरी कई पवन नथी अने कांई नहीं, हाव एवुं आकर्षण पकड़ाय छे। पण हवे वरसाद थाय तो सारुं कहेवाय भाई, नकर तो खेडूत शुं करे आमां। बाकी जो अत्यारनुं वातावरण तमने बतावुं तो वादळा है पण कई आवतुं नथी भाई। बाकी अटाणे आपणे जी ओला हरिया लई आव्या हता उपलेटाथी ई आजे आपणे खोडवाना ने एवुं बधुं करवानुं छे। वारो बारो फिट कर देवानो। 24 हरिया लई आव्या हता, जो आपणे गाडी राखी एनी पड्या अहींया पड्या छे। एनी पहेला आपणे चेक करी लई के आमां झटकामां धरतीकोर क्यांय पण खड़ अटतुं नथी ने, कंई वांधो नथी ने। पहला ये चेक कर लेवो अपना मन। हालो ई बाजू जाई अने त्यार पछी वहां एवो ओलो લીમડો है ने अहींया ત્યાંથી તે આપણે અહીંયા આમ ફરતી કોર ખોડવાના है हजी खीला। तो આપણે આવ્યા है खीलारी तो હમણાં ખોડવા મળશું। એની પહેલાં આપણે ચટકાની જે નીચે ક્યાંય અટતું નથી ને એ જોઈ લઈ, ક્યાંય ખળબળ એ કામ કરવાનું। જેવો આપણે આંબો વાવેલો છે મારા કાકાએ, કેવો મસ્તનો થઈ ગયો જોઈ લ્યો। ત્યાર પછી આ બાજુ જો જામફળી છે, હજી એક આંબો છે અને એક ઓલા ઉપલા સાઈડે આંબો છે, એ બધે કરતાં મોટો છે। જો આ આંબો, અહીંયા લીંબુડી છે। એટલે વૃક્ષો બધા વાવવા જોઈએ તમારે। તો હાલો હવે આપણે પહેલાં જ્યાં જ્યાં વારો અડે છે, પેલા વારો હું ખડ અડે છે જ્યાં જ્યાં ત્યાં આપણે પહેલાં ખડ બધી સાફ કરી નાખી। પહોંચી ગયા છીએ સીધા જ આપણે ગાંડુ કાકાની વાડીએ। ઓલું બધું આપણે સાફ કરવાનું હતું, ફરતી કરી સાફ તો કરી દીધું છે। અને ત્યાર પછી ગાંડુ કાકાની વાડી આવી ગયા છીએ। અહીંયાનો તમને કપાસ બતાવું કેવડો કપાસ થયો। જો આ આપણે ગાંડુ કાકાનો એનો કપાસ છે અને હાઈ ક્લાસ કપાસ થઈ ગયો। જો મોટો મોટો જોઈ લેજો કેમ છે કપાસ, મસ્તનો। હજી ખડ છે, થોડુંક નેદવાનું બાકી છે કામકાજ, હમણાં નેદવા મળશે। બાકી જો વેડી આ બાજુની સાઈડ તમે જો બકાલું વાવેલું છે, તમને બધી બતાવું, તમે જોતા આવજો, જોતા જાજો, જોઈ લ્યો। સોરાન, ગુવાર ને રીંગણી એ બધી વાવેલું છે, ટમેટી જો કંઈક વાવ્યું છે, હું વાવ્યું બકાલું છે। સોરીઓ આટલામાં જો બધી બકાલું વાવેલું છે। અને વાતાવરણ જો પવન હાવ જરી કઈ નથી। આ બાજુ જો આ ભાઈ છે ને ભીંડા વાવ્યા છે, ભીંડા તમને બતાવું। જો આ ભીંડાનું વાવેતર છે। હાલો હવે આપણે ઓલી બાજુ જઈ અને એ બાજુ કંઈક કામ કરવાનું છે તો કરશું। ત્યાર પછી આપણે ખીલા ખોડવાના હતા, એટલે ઝટકા માટેના, એટલે ખીલા ખોડવા માંડ્યા હતા આપણે। જો અત્યારે અમારા કાકા હે ચાલીને ઉપર બેઠા છે અને ભાઈ ખીલા ખોડે છે। હાલો હવે ખીલા ખોડવા માંડ્યા।
ભાવિનભાઈ ને મારા કાકા હે એ બે ખીલા ખોડતા હતા. ત્યાર પછી આપણે અરગી ગયા હતા. આ દોરી હતી જે ઝટકાની બાંધવાની ખીલામાં, એ બધી આવી રીતના સોયડે જતા હતા. જો અત્યારે આપણા હાથમાં દળિયો છે આખો, એ નિરાતે સોયડે જવાનો છે. હાલો આપણું કામ એ છે, બીજું કોઈ કામ છે નહીં. પહેલાં આપણે આખો દળિયો સોડી નાખી. હાલો જલ્દી ફટાફટ કરી નાખીએ. ત્યાર પછી આપણે આ બાજુ પકડ ને વારા ને એવું બધું લઈને આવી ગયા. અને અહીંયા જો ગરડી બાંધવાનું ને એવું કામ કરે છે લાલા કાકા અને મારા સો કાકા, એ બે કામ કરે છે. અને ભાવિનભાઈના હાથમાં વારો છે. આ બાજુ જો ખરિયા અને વારા બંને ફિટ કરવામાં આવી રહ્યા છે અત્યારે. આ બાજુ પેલા ગરડીને મારી દઈ, એવો ભાવિનભાઈ પાણા મારે આપણને. ત્યાર પછી આપણે ઝટકા ખોળી દીધા હતા, એટલે કે ખિલારી ખોળી દીધી. ત્યાર પછી આપણે એની ઉપર ફરતી કોર વારો ફિટ કરી દીધો છે બાંધીને. હવે આપણે જરી કંઈ ભૂંડ કે કોઈ આવી ના શકે આમાં. એટલે જો ચારે બાજુ આપણે જે ઘટતા હતા હરિયાન એ બધું આપણે લગાડી દીધું અત્યારે કમ્પ્લીટ. હવે આપણે કાંઈ ઉપાધિ થતી નથી. હવે પછી એક વરસાદ થઈ જાય એટલે પછી વાવવાનું જ રહે, બાકી બીજું કંઈ ઉપાધિ હે નહીં. તો હાલો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, એટલે આપણે સીધા નીકળી જઈશું ઘર બાજુ. ઘરે પહોંચી અને બપોરનો સમય થયો તો આપણે વરસાદ આવવો માંડ્યો ભાઈ. જો પહેલાં તો સાટા આવતા હતા નિરાતે. જો અત્યારે સાટા જેવું આવે છે માપે મેળે બધી. પછી જે વરસાદ વધ્યો ને તે હાવ બાકા ચીકી બોલાવી દીધી ભાઈ. હવે તો વાવણી થઈ ગઈ છે મસ્ત મજાની, અને વરસાદ આવી ગયો છે ઘણો બધો. તો હવે તમારે ગમે તે પાક વાવવો હોય તો તમે આરામથી વાવી શકો છો. ખેતરોમાં ગામમાં બધે પાણી કાઢને કહો તમે. જોવો અત્યારે પાણી તો જોવો આવે. અને મેહુલિયો આવ્યો હો ભાઈ, એટલે મેહુલિયા માંડ્યા છે મંડાણા એવું ગીત નથી આવતું આપણે. એટલે જોવો અત્યારે વરસાદ આવ્યો ધોમધારો જોરદાર, અને બાકી નહીં એવું. અત્યારે આપણે બધાય ખેડૂતો થઈ ગયા છે ખુશાલ, કારણ કે વરસાદ પડી ગયો એટલે મજા આવી ગઈ છે. હવે થોડાક દિવસની અંદર ત્યાર પછી વરસાદ થોડોક રહી જાય એટલે વાવેતર કરી નાખશું. અને તમે પણ વાવેતર કરી નાખજો જે વાવવું હોય. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર અત્યારે. અને મેળી ઉપર અત્યારે મિત્રો આપણે બેઠા હોય અને છાંટા આવે જ છે. અત્યારે છત્રી લઈને બેઠા હોય. જો આપણે છત્રી છે અત્યારે મેળી ઉપર બેઠા હોય. અને આજે વરસાદ બહુ થઈ ગયો ભાઈ. જો ખેતર ભરાઈ ગયા, વરસાદ થયો જોરદાર. આપણે જો આપણું ગામડું કેમ બાકી થઈ ગયું ને લીલું છમ બધી. વાવણી થઈ ગઈ, એવો વરસાદ થઈ ગયો ભાઈ મસ્તનું. અને અત્યારે છાંટા ચાલુ જ છે માપે મેળે, વાંધો નથી કંઈ. આપણે નદી આવી છે અને નદીમાં પાણી હાવ છલકવા માંડ્યું છે. એ તમને આપણે કાલના વ્લોગમાં જો બતાવશું. તો કાલના વ્લોગમાં તમે બધાય જોઈ લેજો. આજે તો આપણે તમને નહીં બતાવી, કાલે તમને બતાવીશ. તો કાલનો વ્લોગ તમે ભૂલતા નહીં, જરૂરથી સાંજે જોઈ લેજો. કાલનો વ્લોગ આપણે આવી જશે. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.